તો ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે નોકરિયાતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે કે જેઓ આણંદ જિલ્લામાંથી 10,000થી વધુ યુવાનો નોકરી અર્થે વડોદરા જિલ્લામાં જાય છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા છે તે અનેક એકમોમાં તેઓ નોકરી માટે ત્યાં જતા હોય છે। બ્રિજ તૂટી પડતા હવે વાસદ થઈ અને વડોદરા અને ત્યાંથી પાદરા જવા માટે તેઓ મજબૂર થયા છે અને 3 કલાક જેટલો સમય લાગે છે। નોકરિયાતો સાથે કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટો પણ ત્યાં આગળ મનમાની કરી રહ્યા છે અને કામના કલાકો કરતાં આવન જાવનમાં કલાકો વેડફાતા હોવાથી નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કંપનીઓ કામના કલાકો સાથે મુસાફરીના કલાકો અથવા આવવા જવાનું ભથ્થું આપે તેવી પણ માંગ કરી રહ્યા છે। તો બ્રિજ તૂટતા હવે કંપનીઓ કર્મચારીઓ સાથે મનમાની કરી રહી છે અને આજે 800 જેટલા કર્મચારીઓ રસ્તામાં રજડી પડ્યા હતા અને રસ્તામાં જ નોકરિયાતોએ અડીંગો જમાવ્યો હતો। આનંદ હાઈવે પર અત્યારે બેઠા છે, ધરના પર બેઠા છે। આ ઋષિ કંપની જે પાદરા તાલુકામાં આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે। હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે। અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાન યુવતીઓ જે આણંદ જિલ્લામાંથી જતા હતા એ તમામ લોકોને અલગથી ભથ્થું અને અલગથી પગાર વધારો આપવામાં આવે, નહીં તો 48 કલાક પછી આ જ હાઈવે પર આણંદ જિલ્લાના 1000 યુવાનો બેસી જઈશું અને જ્યાર સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાર સુધી કાં તો મરીશું કાં તો સારી જિંદગી જીવીશું એ નક્કી કરવાનું છે।